સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરી કુંડ કુંડ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવિતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ ટુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુમાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણિતને રસ નિબંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવરી છે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગટણંગ નમો સિદ્ધણંગ નમો અયરણમ નમો વજણમ નમો લેશવ સવણમ શતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલે પંતો ધમો મંગલમ ચતારી લોટમાં અરિહંતા લોટમાં સિદ્ધા લોટમાં શાહુ લોટમાં કેવલી પંતો ધમો લોટમાં ચતારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી સાહુ શરણ ભજામી કેવલી પંતો ધમો શરણ ભજામી ઓમ નમો અરિહંતાણમ. કર્તા કર્મ અધિકારની 126 અને 127 નંબરની ગાથા ચાલી રહી છે. એમાં આપણે 127 નંબરની ગાથાનું વિસ્તૃતથી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજણ કરી રહ્યા છીએ. તો એનું હરિગીત પહેલા 126 127. ગાથામાં એમ કહેવા માંગે છે કે આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો એટલે કે કાર્યનો તે ભોગતા થાય છે, એટલે કે કરતા થાય છે. જ્ઞાનીના તે ભાવ કેવા છે? જ્ઞાનમય હોય છે. અજ્ઞાનીના ભાવ કેવા છે? અજ્ઞાનમય હોય છે.
અજ્ઞાનમય હોવાથી અજ્ઞાની કર્મોને કરે છે અને જ્ઞાનીના ભાવ જ્ઞાનમય હોવાથી તે કર્મોને કરતો નથી. તો એમાં છેલ્લે ગઈકાલે આપણે જે સમજ્યા કે તેને રાગમાંથી અહંકાર છૂટી ગયો છે, જ્ઞાનીની વાત ચાલતી હતી કે જેને રાગ અને સ્વ પરનું ભેદ જ્ઞાન થઈ ગયું છે વિવેકપૂર્વક, એટલે કે સમ્યક પ્રકારે, એ કારણથી એને રાગમાંથી અહંકાર છૂટી ગયો છે. એને પોતાના સ્વભાવમાં દ્રઢ શ્રદ્ધાપણું આવી ગયું, અહમપણું આવી ગયું છે. એથી એ રાગનો કરતા થતો નથી. એ જ્ઞાતા દ્રષ્ટા રહીને રાગને જાણે છે. એનું નામ આપણે ધર્મી કીધું, એનું નામ આપણે વિતરાગી કીધું, જ્ઞાની કીધું, સાધક કીધું. તો આત્માને ક્રોધાદીય કર્મ પ્રકૃતિનું, એટલે કે રાગ દ્વેષનો ઉદય આવતા પ્રકૃતિ કેવી એ જળ છે. હવે એનો ઉદય આવવાથી પોતાના ઉપયોગમાં રાગ દ્વેષ રૂપ મલિન સ્વાદ આવે છે. શું કીધું? કે આત્માને ક્રોધાદી આદિ મોહનીય કર્મની પ્રકૃતિનો રાગ દ્વેષનો ઉદય આવતા, ખરેખર પ્રકૃતિ તો જળ છે, તેનો ઉદય આવતા પોતાના ઉપયોગમાં રાગ દ્વેષ રૂપી મલિન સ્વાદ આવે છે. પ્રકૃતિ કર્મ પ્રકૃતિ જળ છે, એનો ઉદય આવે છે ત્યારે આત્માના ઉપયોગમાં મલિન સ્વાદ આવે. જ્યારે ઉદય આવે ત્યારે આત્માના ઉપયોગમાં કેવો આવે? મલિન સ્વાદ આવે છે. મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદયની વાત છે. તો એ કર્મ પ્રકૃતિના નિમિત્તમાં જોડાવાથી પોતાના ઉપયોગમાં મલિન સ્વાદ આવે, એટલે કે રાગ દ્વેષ ક્રોધ માન માયા આદિના પરિણામ થાય છે. અને એ સ્વાદ કેવો છે? મલિન છે. અજ્ઞાનીને સ્વ પરનું ભેદ જ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનીને આ જે મલિન સ્વાદ છે એ મારી ચીજ નથી, એની એને ખબર નથી. મારી ચીજ જે જ્ઞાન આનંદ સ્વરૂપ છે એની એને ખબર નથી. અને આ મલિન સ્વાદ મારી ચીજ નથી, એની એને ખબર નથી. તો એ મલિન ભાવને શું કરે? પોતાના માને છે. જે કર્મના નિમિત્તથી પોતાની પર્યાયમાં પોતાથી સ્વયં મલિન પરિણામ થાય છે. કર્મનું નિમિત્ત છે, થાય છે પોતાની પર્યાયમાં, અને પોતાને કારણે મલિન પરિણામ થાય છે. એનો સ્વાદ કેવો છે? મલિન છે. પછી તે ભલે શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, એટલે કે શુભાશુભ ભાવ હોય તો પણ એનો સ્વાદ તો કેવો છે? મલિન છે. અને એ મલિન સ્વાદનો અજ્ઞાનીને ભેદ ન હોવાને કારણે આ મલિન સ્વાદ એ મારી ચીજ નથી, હું જ્ઞાન અને આનંદ સ્વરૂપ છું, એવું ભેદ જ્ઞાન અજ્ઞાનીને નથી. અને એ ભેદ જ્ઞાન ન હોવાને કારણે એ અજ્ઞાનમય દશામાં પ્રવર્તમાન કરે છે. રાગ દ્વેષમાં એનો અહંકાર પ્રવર્તે છે. તો પોતાની જે જ્ઞાન આનંદ સ્વરૂપ જે ભગવાન આત્મા છે, જ્ઞાનની મૂર્તિ છે, એનો ઉપયોગમાં આત્મા તો જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે, પરંતુ એ તરફનો બેભાનપણાને કારણે, પર તરફના લક્ષ્યને કારણે એના ઉપયોગમાં રાગ દ્વેષ પુણ્ય પાપનો મલિન સ્વાદ આવે છે. અને એ પોતાની ચીજ નથી. અજ્ઞાનીને આવું ભેદ જ્ઞાન નહીં હોવાથી આ મલિન સ્વાદ જ હું છું, એવું એ માને છે. પોતાનો જે નિર્માણ જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એની અજ્ઞાનીને ખબર નથી. અને અજ્ઞાનીને સ્વ પરનું ભેદ જ્ઞાન નહીં હોવાથી સ્વ એટલે હું જ્ઞાન અને આનંદ સ્વરૂપ છું, અને પર એટલે આ રાગ દ્વેષ આદિ પર છે, બહારના પરની તો વાત જ નથી. એવો પર અને સ્વનો ભેદ નહીં હોવાથી, એટલે કે ભેદ જ્ઞાન નહીં હોવાથી એમ માને છે કે રાગ દ્વેષ રૂપ મલિન ઉપયોગ એ જ મારું સ્વરૂપ છે. શુભ અશુભ રાગ એને આવે છે એ મલિન છે, મેલ છે, દુઃખ છે. એ સ્વાદનો અને આત્માના જ્ઞાનાનંદ સ્વભાવનો એ સ્વ પરનું ભેદ જ્ઞાન નથી. તેથી સ્વાદ એ મલિન સ્વાદ જ હું છું એમ માને છે. જળનો સ્વાદ નથી આવતો. જો આપણે મિષ્ટાન ખાતા હોય, ભોજન લેતા હોય, તો થોડો ગરપણ ખાતા હોય તો મૈસૂર ખાતા હોય તો મૈસૂરનો થોડો સ્વાદ આવે છે. રોટલીનો થોડો સ્વાદ આવે છે. એનો સ્વાદ નથી, એ તો જળ છે. પરંતુ એમાં અનુકૂળતા પ્રતિકૂળતા માનીને જો આપણું ભાવતું કોઈ શાક ન બને હોય
તો આપણને દ્વેષ થાય, અણગમો થાય છે. પ્રતિકૂળ માન્યું તો દ્વેષ થયો, અનુકૂળ માન્યું તો રાગ થયો. તો સ્વાદ શેનો આવે છે? રાગ દ્વેષના મલિન ભાવનો સ્વાદ આવે છે. એ જે ચીજ જે છે એ તો જડ છે, પરંતુ એમાં અનુકૂળપણું, પ્રતિકૂળપણું, ઠીકપણું, અઠીકપણું કરીને જે રાગ દ્વેષ થાય છે એ મલિન સ્વાદ છે. અને એ મલિન સ્વાદ અને મારી નાયક તત્વ, મારી ચીજ એ ભિન્ન છે એવું અજ્ઞાનીને અનાદિકાળથી બેજ્ઞાનને હોવાથી મલિન સ્વાદ જ હું છું એમ અજ્ઞાની માને છે. ખરેખર આપણું સ્વરૂપ શું છે એની ખબર નથી. આપણા ઉપયોગમાં જે રાગ દ્વેષ મલિનતા દેખાય છે એ મારી ચીજ નથી, એ મારું સ્વરૂપ નથી. એ તો મેલનું સ્વરૂપ, એટલે કે કર્મનો મેલ છે. ક્યાં કર્મનો? દ્રવ્ય કર્મનો નહીં, ભાવ કર્મનો મેલ છે. જડનો નહીં, દ્રવ્ય કર્મ એટલે કે જડનો નહીં. ભેદ જ્ઞાન નહીં હોવાથી એ એવું માને છે કે રાગ દ્વેષ રૂપી જે મલિન ઉપયોગ છે એ જ મારું સ્વરૂપ છે. એટલે કે જે શુભ અશુભ રાગ થાય છે ને એ બંને મલિન છે. શુભ પણ મલિન છે ને અશુભ પણ બંને. કેમ કે શુભ ભાવ પણ અશુદ્ધ છે ને અશુભ ભાવ પણ અશુદ્ધ છે. એવું નથી શુભ શુદ્ધ છે. શુદ્ધ અને અશુદ્ધ એવા બે ભાવ છે. અશુદ્ધ ભાવમાં શુભ અને અશુભ બંને આવે છે. તો શુભ અશુભ રાગ છે એ બંને મલિન છે. દયાદાન વ્રત ભક્તિના ભાવ હોય, ચાહે એ રાગ છે એ શુભ ભાવ છે એ પણ મલિન છે. ક્રોધ માન માયા લોભ વિષય વાસના હિંસા ચોરી જૂઠ આદિના જે ભાવ છે એ અશુભ ભાવ છે એ પણ મલિન છે. એટલે કે બંને મલિન છે. અને એ મલિન ભાવ છે તે જ હું છું એમ અજ્ઞાની અનાદિકાળથી માનતો આવ્યો છે. એવું માનીને તે જ હું છું એ પ્રકારે રાગ દ્વેષમાં અહમપણું કરે છે. અને એ અહમપણું કરતો ઠકો અજ્ઞાની પોતાને રાગ દ્વેષી કરે છે, પોતાને રાગી કરે છે, પોતાને દ્વેષી કરે છે. એની અંદર અહમબુદ્ધિ કરે છે. જ્યાં અહમબુદ્ધિ કરવાની ત્યાં કરતો નથી, અને તે રાગ દ્વેષ આદિમાં અહમબુદ્ધિ કરે છે. જે રાગ દ્વેષના પરિણામ થાય છે એમાં અહમબુદ્ધિ કરતો આ હું છું ને એ મારું કાર્ય છે, અને હું એનો કરતા છું, એ મારી ચીજ છે. ભગવાન આત્મા સ્ફટિક જેવો કેવો છે? નિર્મળાનંદ છે. સ્ફટિકમાં જેમ લાલ અને પીળા ફૂલ, લાલ લીલા રાતા પીળા આદિ ફૂલના નિમિત્તે અંદરમાં સ્ફટિકની અંદર જે જ્યાંય પડે છે એ લાલ પીરી એ સ્ફટિકનો સ્વભાવ નથી. નિમિત્ત કોનું છે? ફૂલનું. પણ એ સ્ફટિકનો સ્વભાવ નથી. સ્ફટિક તો કેવું છે? સ્વચ્છ નિર્મળ છે. પરંતુ એમાં જે જ્યાંય પડે છે એ સ્ફટિકનો સ્વભાવ નથી. સ્વભાવની પર્યાયમાં એવી લાલ લીલી પીરી આદિ જ્યાંય દેખાય છે, પરંતુ એ સ્ફટિકનું સ્વરૂપ નથી. એ રીતે આત્માના ઉપયોગમાં શુભ અશુભ રાગનું મલિનનું સ્વાદ આવે છે. શુભ અશુભ રાગ જે મલિન છે એનો જે સ્વાદ આવે છે એ ખરેખર આત્માનું સ્વરૂપ નથી. એ તો પર્યાયનો વિભાવ સ્વભાવ છે. રાગ દ્વેષ પરિણામ એ પોતાનું સ્વરૂપ નહીં, એ વિકૃત છે. પછી શુભ હોય કે શુભ રાગ હોય, એ મલિન છે, મેલ છે, દુઃખ છે, આકુરતાથી ભરેલું છે. અને એ આકુરતાથી મારી નિરાકુર ચીજ, અનાકુર ચીજ ભિન્ન છે. આવો અજ્ઞાનીને ભાન નહીં હોવાથી એ મલિન પરિણામ જ હું છું એવો અહંકાર તે કરે છે. સ્ફટિકમાં જેમ લાલ અને પીળા ફૂલની જાય એ ખરેખર પોતાની યોગ્યતાથી દેખાય. એ સમયની એ પર્યાયની જ એવી યોગ્યતા છે કે એમાં લાલ લીલી પીળી જાય દેખાય છે, અને સામે તે પ્રકારનું ફૂલ તે નિમિત્ત રૂપે છે. અનુકૂળ વસ્તુ કાર્ય થાય ત્યારે અનુકૂળ વસ્તુની હાજરી હોય છે. તો એ લાલ લીલા પીળા ફૂલની જાય પોતાની યોગ્યતાથી દેખાય છે, પરંતુ એ સ્ફટિકનું સ્વરૂપ નથી. એમ આત્માની પર્યાયમાં કર્મના નિમિત્તે પોતાનાથી ઉત્પન્ન થયેલું કર્મનું નિમિત્ત, દ્રવ્ય કર્મનું, અને પોતાનાથી ઉત્પન્ન થયેલો શુભાશુભ ભાવ, ઓલામાં ફૂલનું નિમિત્ત હતું, અહીં કર્મના નિમિત્તે પોતાની પર્યાયમાં પોતાથી ઉત્પન્ન થયો શુભાશુભ ભાવ એ મલિન પર્યાય છે.
એ પોતાનું સ્વરૂપ નથી. એ મલિનતાને અજ્ઞાની પોતાની માનીને એમાં અહંબુદ્ધિ કરે છે, અને અજ્ઞાની પોતાને રાગી દ્વેષી કરે છે. ભગવાન આત્મા તો વિતરાગ સ્વરૂપ, જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છે, અને એને અજ્ઞાની પોતાને રાગદ્વેષ કરે છે, રાગદ્વેષ રૂપે કરે છે. એટલે કે માને છે હું તો રાગી છું, હું દ્વેષી છું. જો અહીં ક્યાંય એવી વાત તો કરી નહીં, હું પૈસા વાળો છું, હું કુટુંબ વાળો છું, હું સમાજ વાળો છું. એવી વાત તો ઘણી દૂર રહી ગઈ. એ તો મૂઢતા છે. અહીંયા તો પરમાત્મા એમ બતાવે છે કે તારું સ્વરૂપ તો સ્ફટિક જેવું નિર્મળ છે, અને તારો ત્રિકારી સ્વભાવ નિર્મળ આનંદ સ્વરૂપ છે. તારી પર્યાયમાં ઉપયોગમાં જે રાગ દ્વેષના મલિન ભાવ દેખાય છે ભૂમિકા અનુસાર, એ તારી ચીજ નથી. પણ અજ્ઞાનીને આ પુણ્ય પાપના મલિન ભાવ એ મારા છે એમ એક એનો કરતા થાય છે. પુણ્ય પાપ આદિના જે શુભાશુભ ભાવ છે તે મારા છે એમ એ કરતા થાય છે. અહમ બુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગ દ્વેષ રૂપે કરે છે. અહમ બુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગ દ્વેષ રૂપે કરે છે એમ બોલવું વ્યવહારનું કથન છે. રાગ દ્વેષ રૂપે થાય છે. કરે છે જ્યાં શબ્દ આવે ત્યારે સમજવું કે રાગ દ્વેષ રૂપે થાય છે. એ સમયની પર્યાયની એવી જ યોગ્યતા છે. કર્મ તો નિમિત્ત છે. આ વાત બીજા અન્ય જૈન મતમાં તો સાંભળવા નહીં મળે. અંદર તો ભગવાન આત્મા આનંદથી ભરેલો છે. એના ઉપયોગમાં અજ્ઞાન દશામાં રાગ દ્વેષને મલિનતા જે ભાસે છે, અજ્ઞાની એને પોતાના માનીને એ કરતા થાય છે. કેમ તો કે એની દ્રષ્ટિ પર્યાય ઉપર છે, એની દ્રષ્ટિ પર તરફ છે, એની દ્રષ્ટિ રાગ દ્વેષ ઉપર છે. પર્યાય ઉપર હોવાથી રાગ દ્વેષ મારા છે અને હું એનો કરતા છું એમ અજ્ઞાની માને છે. એટલા માટે એ કર્મોને કરે છે ને. અજ્ઞાનમય અજ્ઞાનીનો તેથી કરે તે કર્મને. કર્મનો અર્થ અહીં શુભ અશુભ ભાવ. કર્મ એટલે અહીં જડ કર્મની વાત નથી. એ શુભ અશુભ ભાવને કરે છે. ભગવાન આત્મા જે જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છે, એ સ્વભાવને છોડીને શુભ અશુભ ભાવ જે ભાવ કર્મ છે, જે વિકારી છે, એનો કરતા થાય છે અજ્ઞાન દશામાં. કર્મ એટલે જડની પુણ્ય પાપના ભાવ, એટલે કે ભાવ કર્મ. એ જે છે એ ભાવ કર્મનો અજ્ઞાની કરતા થાય છે. આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મ બંધ થાય છે. અજ્ઞાનમય ભાવથી એ કર્મ બંધ થાય છે. નવું કર્મ બંધ આ જ્ઞાન ભાવથી થાય છે. અહીં દ્રવ્ય કર્મની વાત છે. કર્મ બંધ ભાવ કર્મના નિમિત્તે નવો દ્રવ્ય કર્મનો બંધ થાય છે. શુભ અશુભ ભાવ મલિન છે એ મારા છે આવું અજ્ઞાની કરતો ઠકો નવું કર્મ બંધ કરે છે. નવું કર્મ બંધન થાય છે એટલે કે કરે છે એવું નથી. ત્યાં થાય છે ખરેખર કરે છે. જ્યાં જ્યાં શબ્દ આવે ત્યાં સમજવું કે થાય છે. એટલે કે અજ્ઞાનમય ભાવથી કર્મ બંધન થાય છે. જડ કર્મની પર્યાય જડથી થાય છે. અજ્ઞાની તો પોતાના રાગ દ્વેષ છે એમ માનીને રાગ દ્વેષ કરે છે. બસ પોતાની પર્યાયમાં એ સમયની પર્યાયની યોગ્યતાથી રાગ દ્વેષ થાય. એ પરમાં લક્ષ હોવાને કારણે એ નિમિત્ત છે. થાય છે પોતાની એ સમયની તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે, અને એના નિમિત્તે કર્મનું બંધન થાય છે. જ્ઞાન માત્ર તો કેવો હોય? શુદ્ધ ઉપયોગ છે. જ્ઞાન માત્ર શુદ્ધ ઉપયોગ છે. અને આ કર્મ બંધનની જે પર્યાય છે, કર્મ પરિણામ અને કર્મ બંધનની પર્યાય, એ પોતાથી સ્વત ઉત્પન્ન થાય છે. કેમ કે જળ કર્મની પર્યાય જળથી થાય છે. જળની પર્યાય જળથી ઉત્પન્ન થાય એ કર્મ બંધનમાં નિમિત્ત છે. કર્મ પરિણામ અને કર્મ બંધનની પર્યાય પોતાથી સ્વત એ સમયની પર્યાયની યોગ્યતાથી એ કર્મ પર્યાય થાય છે.
એટલે કે અજ્ઞાનીને જે રાગ દ્વેષાદી ભાવ થાય છે એ મલિન ભાવ છે, ને એ મલિન ભાવના કરતા બનીને તે નવું બંધન કરે છે. આ સાયકલને તોડવી ક્યાં? તો કે જે કંઈ અત્યારે ઉદયમાં આવ્યું પૂર્વે કરેલા પરિણામોને આધીને એ દ્રવ્ય કર્મમાં જે ઉદય આવ્યો તો તે સમયે તેની અંદર જોડાઈ નહીં ને માત્ર તેનો જ્ઞાતા દ્રષ્ટા થઈને એ જે કંઈ ઉદયમાં આવ્યો એની અંદર ન જોડાય, એટલે કે રાગદ્વેષ ન કરે, તો એ રાગદ્વેષનું નિમિત્ત પામીને નવો દ્રવ્ય કર્મનો બંધ પડતો નથી. તો નવો દ્રવ્ય કર્મનો બંધ પડતો નથી, કર્મનું બંધન થતું નથી, તો એની સ્થિતિ અનુભાગ થતું નથી, તે ઉદયમાં નહીં આવે. તો તે ઉદયમાં નહીં આવે તો રાગદ્વેષ આદિ નહીં થાય, તો સાયકલ તૂટે. તો એક સમય એવો આવશે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત એવી સિદ્ધ દશાને પામશે. ભાવ કર્મથી પોતાના નવા કર્મ બંધાય છે, નિમિત્તની અપેક્ષા એ વાત છે. આ પ્રકારે અજ્ઞાનમય ભાવથી કર્મ બંધન થાય છે. ચાર ગતિના રખડવાના ભાવ અજ્ઞાનમય ભાવથી થાય છે. ધર્મીની વાત, એને જ્ઞાનીને ભેદ જ્ઞાન હોવાથી પુણ્ય પાપના જે મલિન ભાવ છે એ હું નથી, એ મારું સ્વરૂપ નથી, હું તેનો કરતા નથી, એ મારી ચીજ નથી, એ અને મારું સ્વરૂપ તે ભિન્ન ચીજ છે, એવું એને સહજપણે ભેદ જ્ઞાન વર્તે છે. એટલે કે પુણ્ય પાપના ભાવ એ મારા નહીં, અને બીજું પુણ્ય પાપના ફળ એ ચીજ મારી છે એમ એ જ્ઞાની માનતા નથી. ત્રણ કાળમાં પુણ્ય પાપના ભાવ પણ મારા નહીં, અને પુણ્ય પાપનું ફળ જે સંયોગો આદિ મળે છે, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એ ચીજ મારી છે એવું જ્ઞાની માનતા નથી. ત્રણ કાળ ધર્મી એને કહીએ કે જેને ભેદજ્ઞાન હોય, અને એ ભેદજ્ઞાન હોવાથી પુણ્ય પાપના ભાવ જે મોહ છે એનું ભેદજ્ઞાન છે, એ મારી ચીજ નથી. રાગ ભાવ એ મારી ચીજ નહીં, રાગ ભાવ તે મારી ચીજ નહીં, આવું ધર્મીને સહજપણે ભેદ જ્ઞાન વર્તે છે. તેથી એમ જાણે છે કે જ્ઞાન માત્ર તે શુદ્ધ ઉપયોગ છે, એ જ મારું સ્વરૂપ છે, અને અશુદ્ધ જે પુણ્ય પાપનો ઉપયોગ, એની અંદર શુભ ઉપયોગ પણ આવી ગયો ને અશુભ ઉપયોગ પણ આવી ગયો, એ હું નહીં. હું તો કેવો શુદ્ધ ઉપયોગ સ્વરૂપી જ છું. હવે આ અશુદ્ધ ઉપયોગને એને ભૂમિકા અનુસાર અશુદ્ધ ઉપયોગ થાય છે, શુભ અને અશુભ. એ અશુદ્ધ ઉપયોગને જાણવા દેખવાનો મારો શુદ્ધ ઉપયોગ એ હું છું. ભૂમિકા અનુસાર શુભ પણ થાય અને અશુભ પણ થાય, એ બંનેને અશુદ્ધ ઉપયોગ કીધો. હવે એ અશુદ્ધ ઉપયોગને જાણવા દેખવાનો મારો શુદ્ધ ઉપયોગ એ મારું સ્વરૂપ છે, જે કામ મેં અનંત કાળમાં ક્યારેય કર્યું નથી. કેમ કે આખી જિંદગી સંસારમાં રાગ દ્વેષ કરીને આખી જિંદગી એમાં વિતાવી છે. અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં ભાવનો અભાવ કરવાનું ક્યારેય વિચાર્યું નથી. તો ધર્મીને ભેદ જ્ઞાન હોવાથી તે જાણે છે કે જ્ઞાન માત્ર એટલે કે જાણવું દેખવું, આનંદ એનો શુદ્ધ ઉપયોગ છે. જાણવું આનંદ એવો શુદ્ધ ઉપયોગ છે. જાણવાનો એનો શુદ્ધ વેપાર છે, એ નિરંતર ચાલે છે, નિર્મળ વેપાર છે. જાણવા દેખવાનો ઉપયોગ શુદ્ધ ઉપયોગ છે, એ જ મારું સ્વરૂપ છે. શરીર, વાણી, કર્મ, પૈસા, મકાન એ નહીં, પરંતુ અંદર જે શુભાશુભ ભાવ છે પોતાની જ પર્યાયમાં ઉત્પન્ન થાય છે, એ પણ મારા નથી. એ પણ મારાથી કેવી છે? ભિન્ન ચીજ છે. એટલે કે દ્રવ્ય સ્વભાવનું ભાન થવાથી, દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન થવાથી જ્ઞાનીને પણ રાગ દ્વેષ આદિ તો થાય છે, પણ એ મારા નથી, હું નથી. એટલે કે શુભાશુભ રાગ આવે છે ધર્મીને, પરંતુ એનો જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ પરિણામ એ જ હું છું. રાગ દ્વેષ પુણ્ય પાપના પરિણામ એ હું ને એ જ્ઞાતા દ્રષ્ટા, એનો સ્વામી થતો નથી. રાગ ભાવ થાય છે તો પણ ત્યારે પોતાના જ્ઞાન સ્વરૂપ ઉપર એની દ્રષ્ટિ છે, એની પરિણીતિ શુદ્ધ હોય છે કે હું તો કેવો છું? જ્ઞાતા દ્રષ્ટા છું. દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ હોવાને કારણે
શુદ્ધ પરિણીતિ હોવાથી હું તો કેવો છું, જ્ઞાતા દ્રષ્ટા છું. હું રાગદ્વેષ રૂપે નથી. અનંત કાળથી આ વાત સાંભળી નથી, ચાલતી પણ નથી. કેમ કે તત્વની વાત સમજવી કઠણ પડે છે. તો સીધું ને સરળ વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, માટે આ વાત ચાલતી નથી. અને સંપ્રદાયની અંદર જે સાધુ હોય એને પણ સરળ ભાષામાં જ, એટલે કે લોકોને ગમે એવું પીરસો તો જ મારો જે એવો ચાલશે પંથ, મને માનનારો વર્ગ ક્યાંય આગો પાછો નહીં થાય. જો આપણે પણ જ્યાં સુધી સરળ વિષય ચાલે તો લોકો સમજવા ઘણું બેસે, પરંતુ જેવું નહીં ચાલ્યું, ગુણસ્થાન ચાલ્યું, સમય સ્ટાર્ટ થયું તો લોકોને તકલીફ પડે છે. કેમ કે પોતાની વાત પોતાને સમજણમાં લેવી જ નથી, રુચિનો અભાવ છે. બહારની જે કંઈ ક્રિયાકાંડ છે અથવા તો બહારની લૌકિક ક્રિયા છે એમાં પાછળ સમજણમાં ન આવે તો એની પાછળ તો મહેનત કરીને સમજણમાં લેવાનો પ્રયત્ન કરે છે. જો તમે કોઈ પણ ધંધાના સ્તર ઉપર પહેલી વાર બેસો તો ખબર નથી હોતી, વડીલો શું કહે, ધીમે ધીમે ખબર પડશે. એમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન પહેલી વાર ઉપરથી જાય, વારંવાર એ પ્રવચનને સાંભળો, સમજો તો એ સમજણમાં હવે આવ્યા વગર નહીં રહે. પરંતુ પહેલું પ્રવચન સાંભળે અને ઉપરથી જાય, શબ્દોથી અપરિચિત હોવાને કારણે એટલે એ ફરી વાર બેસવા પ્રયત્ન જ નથી કરતો. એની હોનાર જ એવી એ વાસ્તવમાં. તો ધર્મીને શુભ અશુભ રાગ આવે છે, ભક્તિનો રાગ આવે, વિનયનો રાગ આવે, પરંતુ એ મારી ચીજ નથી. હું તો એનો જાણનાર, દેખનાર, શુદ્ધ ઉપયોગી જ છું, શુદ્ધ ઉપયોગ સ્વરૂપ જ છું. એને આવે વિનયનો રાગ આવે, પોતાના ગુરુના વિનયનો રાગ આવે, ભક્તિનો રાગ આવે. સોગાનીજીને પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યેનો રાગ આવ્યો, પૂજ્ય બેનશ્રીને પણ પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યેનો રાગ આવ્યો, એટલે વિનયનો રાગ આવ્યો. પરંતુ તે તેની અંદર જોડાતા નથી. એ સમયે પણ એ મારી ચીજ નથી, નાટા દ્રષ્ટા રહીને તેને માત્ર ને માત્ર જાણે છે. હું એનો જાણનાર, દેખનાર, શુદ્ધ ઉપયોગ જ હું છું. જો નાની ચક્રવર્તી હોય, સમકીર્તિ ચક્રવર્તી હોય તો 96,000 રાણીઓ હોય, વિષયની વાસના પણ આવે, પણ એ હું નહીં. હું તો એની દ્રષ્ટિમાં નહીં જવા વાળો અને પોતાનામાં રહીને પોતાને જાણવા વાળો અને પરને જાણવા વાળો હું છું. વિતરાગ માર્ગ એ તરફ ક્યારે દ્રષ્ટિ કરી નથી. અનંત કાળમાં કદી આત્મા શું છે, રાગ દ્વેષનું સ્વરૂપ શું છે, શું મેલ છે, શું રાગ છે, એનું ભેદ જ્ઞાન ક્યારેય કર્યું નથી. અને એ ભેદ જ્ઞાન ન કરવાને કારણે 4 ગતિમાં રખડતો રહ્યો છું. અહીં કે છે જિનેન્દ્ર ભગવાન અરિયનદેવ ફરમાવે છે કે ભેદ જ્ઞાની જીવ જે છે એ તો મારું સ્વરૂપ જ્ઞાન માત્ર છે. આનંદ છે તે જ હું છું. રાગ દ્વેષ કર્મોનો રસ છે, એટલે કે ભાવ કર્મની વાત છે. રાગ દ્વેષ કર્મોનો રસ છે, એટલે કે ભાવ કર્મની વાત છે. એ કર્મ છે, વિકારનો રસ છે, એ મારો નથી. સૂરજના કિરણ કોઈ દિવસ કોલસા જેવા હોતા નથી. સૂરજના કિરણ કેવા હોય છે? સફેદ હોય છે, પીરાશ પડતા સફેદ હોય છે. એ મારી પર્યાય પણ કેવી સફેદ શુદ્ધ છે. એ મલિન જે કોલસા જેવા કિરણ છે એ સૂરજના નહીં. એમ પુણ્ય પાપના ભાવ ધર્મી પોતાના માનતા નથી. થાય છે એને પુણ્ય પાપના ભાવ, શુભ અશુભ ઉપયોગ થાય છે, રાગ દ્વેષ આદિ થાય છે. રૌદ્ર ધ્યાન 5મા ગુણસ્થાન સુધી હોય છે, 6ઠા ગુણસ્થાન સુધી આર્ત ધ્યાન હોય છે મુનિરાજને, પરંતુ ધર્મી એને પોતાના માનતા નથી. પુણ્ય પાપના ફળ રૂપે જે ચીજો છે બાહ્ય, એને તો એ મારી ચીજ છે એવું એને હોતું જ નથી. એ સંયોગો આદિને 3 કાળમાં એ મારી છે એવું માનતા નથી. ચક્રવર્તીનું એક્ઝામ્પલ વારંવાર આપે છે. એને સ્ફટિકનો મહેલ હોય છે, એક સ્ફટિકના અબજો રૂપિયા,
એવો સ્ફટિકનો આખો મહેલ હોય છે, 96,000 સ્ત્રીઓ હોય છે. એ મારી નહીં, એ મારી ચીજ નહીં. હું તો એ નહીં, પણ એ પણ મારી ચીજ નથી. 64,000 દીકરા હોય છે, 32,000 દીકરીઓ હોય છે, 32,000 જમાઈ હોય છે. 64,000 દીકરા, 96,000 રાણી, 32,000 દીકરી, 32,000 જમાઈ. આવું દિગંબર જૈન મતમાં પ્રવર્તે છે. 96 કરોડ પાયદર, 96 કરોડ ગામ. જો એનું ચક્રવર્તીનું વર્ણન એકવાર પણ આપણે આ પહેલા પણ એનો વૈભવ લીધો હતો. આ થોડું ફરીવાર લઈ લઈ કે કેમ લેવું છે કે એ ચક્રવર્તી, જ્ઞાની ચક્રવર્તી, ધર્મી ચક્રવર્તી, આ બધું હોવા છતાં પણ એ વૈભવમાં આપણને દેખાય છતાં તે સમયે પણ એ પોતાના સ્વચતુષ્યમાં સ્થિત થઈને તે તેનો જ્ઞાતા દ્રષ્ટા રહેશે, એનો જાણનાર રહેશે. જે ચક્રવર્તી પદમાં મરણ પામે, જ્ઞાની ન હોય, શુભમ અને બ્રહ્મદત્ત, એ 7મી નરકમાં જાય છે. 63 સલાકા પુરુષો પણ, પરંતુ 7મી નરકમાં જાય છે. 7મી નરકમાંથી જે કોઈ જીવ બહાર નીકળે છે એ સમ્યક દર્શન સાથે નીકળતો નથી. મરણના અંતિમ અંતર્મુહૂર્તમાં એનું સમ્યક દર્શન હોય એનું વમી જાય છે, અને નેક્સ્ટ પર્યાયમાં પણ સમ્યક દર્શન થતું નથી. અહીંયા જઈને સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે, પરંતુ સમ્યક દર્શન સાથે બહાર નીકળતો નથી. આવી 7મી નરક છે, ત્યાં જઈને ચક્રવર્તી પડે છે અને 33 સાગરોપમનું આયુષ્ય ભોગવે. તો 33 સાગરોપમમાં તો કેટલી 24 ચાલી જશે. એ છે 63 સલાકા પુરુષ, છતાં પણ કેટલી 24 ચાલી જશે. આ ચક્રવર્તીનું વૈભવ એની અંદર આ અસર્પણી કાળમાં સૌથી પહેલા ચક્રવર્તી ભરત ચક્રવર્તી થયા, જે તદભાવ મોક્ષગામી જીવ હતા. આદિનાથ ભગવાનના દીકરા હતા. ભરત ચક્રવર્તી 6 ખંડ ઉપર વિજય પ્રાપ્ત કરે છે. 6 ખંડ એટલે 5 મળે છે અને એક આર્યખંડ. અને વિજય માટે વિદ્યાર્થ પર્વત ઉપર જાય છે. ત્યાંના રાજાઓને જીતીને ચક્રવર્તી હિમવાન પર્વતની સમીપ જાય છે. એની બાજુમાં રહેલો વૃષભાચલ પર્વત એના દર્શનાર્થે આવે છે, જે 100 યોજન ઊંચો અને 100 યોજન પહોળો. આ મનોહર પર્વતની શિલા ઉપર પ્રત્યેક ચક્રવર્તી જે વિજેતા છે એ પોતાની ગૌરવ કથાને સૂચિત કરતી પ્રશસ્તિ લખે છે, શિલાલેખ લખે છે. તો ભરત ચક્રવર્તી પણ શિલાલેખ લખવા વૃષભાચલ પર્વતની નજીક જાય છે. સમસ્ત પૃથ્વીને જીતવા વાળા ભરત ચક્રવર્તી પોતાના હાથમાં કાંકણી રત્ન લઈને પોતાનું નામ એ પર્વત ઉપર લખવાનો વિચાર કર્યો, શિલાલેખ લખવાનો વિચાર કર્યો, પરંતુ ત્યાં કોઈ જગ્યા જ ન મળી. કેમ કે ત્યાં તો હજારો ચક્રવર્તીઓના, રાજાઓના નામ લખેલા જોયા. અસંખ્યાત કરોડ કલ્પોમાં જેટલા ચક્રવર્તી થયા હતા તેઓના નામથી આખો પહાડ ભરેલો હતો. આદિનાથ પુરાણની અંદર લખેલું છે. આ પર્વત શિલાલેખોથી ભરચક જોઈને ભરત ચક્રવર્તીને બહુ આશ્ચર્ય થયું. એને ભરત ચક્રવર્તીનો પોતાનો ગર્વ પણ ઉતરી ગયો. તે વિચારે છે, હું તો કાંઈ એકલો ભરત ક્ષેત્રનો શાસક નથી થયો, મારા જેવા તો અનેક ચક્રવર્તીઓ થઈ ગયા. એટલે કે જે સમયે ભરત ચક્રવર્તીને એક ચક્રવર્તીની પ્રશસ્તિ ભૂસવી પડી, ત્યારે વિચાર કરે છે કે આ સંસાર કેવો ક્ષણભંગુર છે. જો જ્ઞાનીને આવી ઘટના જોઈને સંસારની ક્ષણભંગુરતા ખ્યાલ આવે, અને અજ્ઞાની એ આ ઘટના જોઈને સમજતા નથી. આવી ઘટના જોઈને આ સંસાર કેટલો ક્ષણભંગુર છે. આજે મારું નામ લખવા માટે બીજાના નામ ભૂસવા પડ્યા, કે આ સંસાર કેટલો સ્વાર્થી છે કે પોતાના વખાણ માટે બીજાના નામને પણ ભૂસે છે. હું પણ આજે એક ચક્રવર્તી છું, પણ એક દિવસ જરૂર મારું નામ પણ ભૂસાઈ જવાનું છે. ચક્રવર્તીના શિલાલેખનો પણ ક્યારે પત્તો નથી. તો તારી પાસે
શું છે કે તું આટલો બધો ગર્વ કરી રહ્યો છે? ચક્રવર્તી કરતા પણ દેવોની સંપત્તિ એનાથી પણ વધારે છે, છતાં તે વિઘ્નોથી ભરેલી છે. તો તું માનવી આટલો ગર્વ શું કામ કરી રહ્યો છે? ભરત ચક્રવર્તીએ શિલાલેખમાં પ્રશસ્તિ લખી ત્યારે આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ પણ કરી, નગારા પણ વાગ્યા દુદુંભી, જે જયકાર પણ થયો, છતાં પણ આવા ભરત ચક્રવર્તીનું નામ એક દિવસ જરૂર ભૂસાઈ જવાનું. બીજા ચક્રવર્તી થશે ત્યારે એ નામને મિટાવ્યા વગર પોતાની પ્રશસ્તિ ભાવિ ચક્રવર્તી લખી નહીં શકે. તો એ ચક્રવર્તીના વૈભવમાં 14 રત્ન છે. એમાં 7 રત્ન સજીવ છે ને 7 અજીવ રત્ન છે. 9 નિધિ છે, 96,000 રાણી છે, હજારો પુત્ર પુત્રીઓ છે, 1 કરોડા કરોડી તો હર છે, 3 કરોડ ગાય છે, 18 કરોડ ઘોડા છે, 48 કરોડ પાયદર છે, 84 કરોડ શુભટવીર છે, 84 લાખ હાથી છે, 84 લાખ રથ છે, 6 ખંડનું રાજ્ય છે, 96 કરોડ ગામ છે, 75,000 શહેર છે, 76,000 ઉપનગર એટલે કે ખેટ છે, 32,000 મુકટબદ્ધ રાજા છે, 1 કરોડ સુવર્ણના થાર છે, 4,000 મંડપ છે, 48,000 પટણ છે. એ સમજવું પટણ એટલે શું, મંડપ એટલે શું. 99,000 દ્રોણ છે, 74,000 સંવાહન છે, 28,000 દુર્ગટવી છે, 10 પ્રકારના એને દિવ્ય ભોગ છે, દિવ્ય મેલ, દિવ્ય રત્નો, દિવ્ય ભાજન, દિવ્ય ભોજન, દિવ્ય નાટક, દિવ્ય નિધિ, દિવ્ય સૈયા, દિવ્ય શાસન, દિવ્ય વાન, દિવ્ય ચમુ સૈન્ય. 7 સજીવ અને 7 એને એવા અજીવ રત્નો છે. તો કે ચક્રવર્તીની 9 નિધિ છે, કાલ નિધિ, મહાકાલ નિધિ, પાંડુ નિધિ, માણવક નિધિ, શંખ નિધિ, નૈસર્ગ નિધિ, પદ્મ નિધિ, પિંગલ નિધિ, સર્વરત્ન નિધિ. આવા 96,000 રાણીઓમાં એને 32,000 રાજકન્યા છે, 32,000 વિદ્યાધરની કન્યા છે અને 32,000 મલેશની કન્યા છે. એક ગ્રામની અંદર 96 લાખ 96 કરોડ, જે ગામ ફરતે કોટ હોય તેને અહીંયા ગ્રામ કીધું છે, એવા 96 કરોડ. પછી જે નગર કીધું તો 75,000, કે જે નગરની ફરતે ચારે તરફ દિવાલ હોય, 4 દરવાજા હોય એને નગર કીધું, એવા 75,000 છે. ખેટ એટલે 76,000 નદી અને પર્વતો સહિત જે ગામ છે એને ખેટ કહેવામાં આવ્યું. ખંડ એટલે 24,000 પર્વતોથી ઘેરાયેલું એ ગામને ખંડ કીધું. મંડપ 40,000, હર એક 500 ગામને સાથે સંયુક્ત રહેવા વાળા ગામને મંડપ કીધું, એવા 40,000 છે. પટન જે 48,000 છે, જ્યાં રત્નો ઉત્પન્ન થાય તે ગામને પટણ કીધું. દ્રોણ જે 99,000 નદી સાથે એ ઘેરાયેલું હોય એવા ગામને દ્રોણ કીધું, વિટારાયેલું હોય. સંવહન જે 74,000 ઉપસમુદ્રના તટ ઉપર આવેલા ગામને સંવહન કીધું. દુર્ગાવતી એટલે કે 28,000 પર્વતો ઉપર આવેલા ગામને દુર્ગ કહેવામાં આવ્યું. આવા ચક્રવર્તી પણ એને દેવલોકમાંથી એવા દિવ્ય વસ્ત્રો આવે છે, છતાં વૈરાગ્ય આવતા એક ક્ષણની અંદર બધું છોડીને ચક્રવર્તી દીક્ષા લઈને વનમાં ચાલ્યા જાય છે. આવા ચક્રવર્તીને 96,000 રાણીમાં એક પટરાણી જેને ચક્રી રાણી કીધી, એ મહેલમાં જ રહે છે. એને પુત્ર સંતાન હોતા નથી. એને શંકાવૃત્તિઓની હોવાને કારણે ઉત્પત્તિ હોતી નથી. ચક્રવર્તીને વિક્રિયા લબ્ધિ છે. એ પોતાના જેવા 96,000 રૂપ બનાવે છે, એટલે એ 96,000 રાણીઓમાં એ પોતાના એ હાજરી આપે છે, માટે એને હજારો પુત્ર પુત્રીના જન્મ થાય છે.
3,50,000 તો એના મિત્રો છે, બંધુ વર્ગ છે. મુખ્ય મિત્ર સૌધર્મ દેવલોકનો ઇન્દ્ર છે. તે વારંવાર મધ્યલોકમાં આવીને ચક્રવર્તીના મહેલમાં રત્નજડિત હિંડોરા ઉપર ચક્રવર્તી સાથે બેસીને તત્વની ચર્ચા કરે છે. શરીરની સંભાળ રાખવાવાળા 361 વૈદ છે, 361 ઇતર વૈદ છે. ખડે પગે પેરો ભરતા 360 અંગરક્ષકો હોય છે. એના 360 તો રસોયા છે. 32 યક્ષ દેવો એને 32 ચામર ઢોરે છે. 12 યોજન સુધી સંભળાય એવા 24 શંખ છે, 24 ભેરી અને 24 એને પડાવ હોય છે. 32,000 તો એની દિવ્ય નાટ્યશાળા હોય છે, 32,000 સંગીત શાળા હોય છે, 32,000 દેશ, એમાં 32,000 મુકટધારી રાજા, 32,000 રાજાઓના 32,000 સ્વામી, 16,000 ગણબદ્ધ દેવોના સ્વામી, 88,000 મલેશ રાજાઓનો સ્વામી, એક આર્યખંડ અને 5 મલેશ ખંડ, એ પ્રમાણે 6 ખંડનું રાજ્ય છે. 1 કરોડ હર કીધા, 3 કરોડ ગૌશાલા, એટલે ગાયોની સંખ્યા 3 કરોડથી પણ વધારે થઈ. 1 કરોડ સોનાના રસોઈ કરવાના વાસણ હોય છે. 16,000 દેવો ચક્રવર્તીની સેવા કરે છે. મનોવાંછિત રત્નો, આભૂષણો, દેવી વસ્ત્રો દેવલોકમાંથી આવે. 9 નિધિમાંથી રાજમહેલમાં અનેક દિવ્ય વસ્તુ ઉપજે છે. એવી અખૂટ 9 નિધિ મનમાં ચિંતે ને એ ઉત્પન્ન થઈ જાય, કાર્ય થઈ જાય. નંદાવ્રત નામનો દિવ્ય મહેલ હોય છે. અને એ આ બધું હોવા છતાં મુનિરાજના આહારદાનના ભવ્ય પ્રસંગો પણ ત્યાં પ્રતિ દિવસ ઉજવાય છે. આવા ચક્રવર્તીને જૈન શાસન ઉપર અડગ શ્રદ્ધા હોય છે, જેની અનેક વિદ્યાધરો એની સેવામાં હોય છે. વૈભવ સંપન્ન રાજા સેવામાં હોય છે. સૌધર્મ દેવલોકનો ઇન્દ્ર એનો પરમ મિત્ર છે. એનો સ્પર્શ 9 યોજન સુધી એ વિષયોને જાણી લે છે. રસ 9 યોજન સુધીના રસને એ જાણી લે છે. ગંધ 9 યોજન સુધીના વિષયોને જાણી લે છે. ચક્ષુ 47,263 યોજન સુધી જોઈ શકે. 47,263 7/20 યોજન સુધી જોઈ શકે છે. એટલે આપણે જુઓ, એ સવારે ઉઠીને સૂર્ય હોય એ બાજુ જોવે, એ નમસ્કાર કરે તો સાથે ઉભેલાને એમ લાગે છે સૂર્ય નમસ્કાર કરે. વાસ્તવમાં તે જ્યોતિષી જે વિમાન છે એની અંદર રહેલા અકૃત્રિમ જીન ચૈતાલ્યના દર્શન કરે અને ત્યારથી પ્રણાલિકા થઈ ગઈ સૂર્ય નમસ્કાર. કેમ કે સાથે રહેલાને ખબર નથી કે અકૃત્રિમ જીન ચૈતાલ્યના દર્શન કરે છે. એ જીનાલયના દર્શન મહેલમાં બેઠા બેઠા કરી શકે. 12 યોજન સુધીના શબ્દોને સાંભળી શકે. ચક્રવર્તીની સેના તો ઘણી મોટી છે, તેથી એના 2 છેડા ઉપર 2 સૈનિકો કંઈક વાત કરતા હોય એ સાંભળી શકે છે. એની પાસે 4 પ્રકારની રાજવિદ્યા છે. એ 4 પ્રકારનું એ કર્તવ્ય એટલે કે કર્મ કરે છે. અને એને ગુણયુક્ત રાજાઓની 18 શ્રેણી છે. આવી તો એને અનેક સંપત્તિ વૈભવ છે, છતાં પણ વૈરાગ્ય આવતા એક ક્ષણમાં બધું છોડીને દીક્ષા લઈને વન જંગલમાં ચાલ્યા જાય છે અને મુનિપદ ધારણ કરે છે. આવા 12 ચક્રવર્તી થાય છે. આ બધો વૈભવ એ પૂર્વે કરેલા અત્યંત શુભ ભાવનું ફળ છે. એ પણ શુભ ભાવનું ફળ છે. એ છે એટલે કે તે આદરણીય નથી, પુણ્યનું ફળ છે. પણ પુણ્ય તે બંધ છે. ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ હોય છે. આટલી રિદ્ધિ સિદ્ધિ હોવા છતાં પણ પર પદાર્થમાં એને ક્યાંય સુખ બુદ્ધિ થતી નથી. ને આપણને થોડી અનુકૂળતા થાય તો આપણે એની અંદર એક રસ થઈ જાય છે. એ માત્ર ને માત્ર મોક્ષને ઈચ્છે. આવું તો ઘણું બધું વર્ણન છે, પરંતુ આપણે અત્યારે એ વિષય નથી લેવો. અહીં તો એટલું જ કહેવા માંગીએ છીએ આપણે કે ચક્રવર્તી આટલો વૈભવ હોવા છતાં પણ એક સમયમાં એ બધું છોડીને એટલે એને ગ્રહણ કર્યું જ નથી. વાસ્તવમાં
દ્રષ્ટિમાંથી છોડીને ચાલ્યા જાય છે વન જંગલમાં. એનું ભોજન પણ કેવું છે કે જે આટલો પાયદર 96 કરોડ પાયદર એક ટંકનું ભોજન એક પચાવી શકતા નથી. એક કેવળનો આહાર 96 કરોડનું પાયદર પચાવી શકે નહીં, કેમ કે એમાં જાત જાતની ભસ્મ નાખી હોય, એ ચક્રવર્તી જ પચાવી શકે. પણ એ હું નહીં, એ મારા નહીં. એનો વિકલ્પ ઉઠે છે જરી, પણ એ પણ હું નહીં. હું તો કેવો છું? આનંદ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છું. હું તો જાણનાર દેખનાર છું. એ તો મારા જ્ઞાનના બધા સંયોગો વૈભવ એ મારા જ્ઞાનના પરગની છે. આવું વસ્તુ સ્વરૂપ છે. માટે સમ્યક દર્શન ધર્મ એ કોઈ અલૌકિક ચીજ છે. અત્યારે તો આ વસ્તુ સાંભળવા મળતી નથી. બસ વરાત પારો, ભક્તિ કરી, જાત્રા કરી, ધર્મ થઈ ગયો. એ ભક્તિ જાત્રાનો ભાવ તે રાગ છે, અને રાગ મારો છે માનીને અજ્ઞાની મલિન પરિણામનો સ્વામી થાય છે, અને નવા કર્મ બંધનને તે કરે છે. એ કર્મ બંધનને કરે છે એટલે વાસ્તવમાં કર્મ બંધન થાય છે. આવું ધર્મી જીવ ચક્રવર્તીનું રાજ્ય 6 ખંડનું, પણ હું તો કેવો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. અને મારી સંપદા તો જ્ઞાન અને આનંદ, એ મારી સંપદા છે. આ શુભ અશુભ ભાવ એ મારા નથી, એ મારું કર્તવ્ય નથી. ધર્મી જીવ શુભાશુભ ભાવને મલિન જાણીને એ જ્ઞાતા દ્રષ્ટા રહે છે, પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે. આવું વાસ્તવિક તત્વ સાંભળવા મળતું નથી, અને જિંદગી ચાલી જાય છે. અહીં તો ત્યાં સુધી કીધું, સાચા દેવગુરુ શાસ્ત્રનું બહુમાન કરવું એ વિકલ્પ છે, રાગ છે. આવે છે, પણ એ રાગ મારી ચીજ નથી. હું તો પોતાના સ્વરૂપમાં પરનો જાણનાર દેખનાર છું. એ આવ્યું એ મારું સ્વરૂપ નથી. ભૂમિકા અનુસાર આવવાનું, પરંતુ એ મારું સ્વરૂપ નથી. એ તો રાગદ્વેષ કર્મનો રસ છે, જળનો ભાવ છે. પુણ્ય પાપના ભાવ એ અચેતન છે, અને હું કેવો ચૈતન્ય. બંનેની જાત ભિન્ન ભિન્ન છે. એ શુભાશુભ ભાવમાં મારા ચૈતન્યનો રસ નથી. એ તો જડનો રસ છે. એની અંદર શુભાશુભ ભાવમાં ચૈતન્યના કિરણના અંશનો અભાવ છે, માટે તેને અચેતન કીધા. એ જડનો રસ તો ખરેખર જડમાં છે. એ શુભ અશુભ ભાવ એ અચેતન રસ છે, મારું સ્વરૂપ નથી. આ પ્રકારે રાગ દ્વેષમાં અહમ બુદ્ધિ નહીં કરતો ટકો. શુભ અશુભ ભાવ આવે છે, પરંતુ તેમાં અહમ બુદ્ધિ નહીં કરતો ટકો. જ્ઞાની પોતાને રાગી દ્વેષી કરતો નથી. એટલે કે તે અહમ બુદ્ધિ નથી કરતો. કેવળ જ્ઞાતા જ રહેશે. ધર્મી તો જાણનાર દેખનાર હું છું. રાગ દ્વેષ એ મારી ચીજ નથી. મારા હોય તો મારાથી જુદા પડે નહીં. એ તો જુદી ચીજ છે, અને જુદી પડી જાય કઈ રીતે? કે સિદ્ધ ભગવાનમાં ક્યાં રાગ દ્વેષ છે, આર્યન ભગવાનમાં ક્યાં રાગ દ્વેષ છે. માટે તે મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ હોય તેનો ક્યારેય અભાવ ન થાય. સિદ્ધમાં રહેતું નથી, માટે મારી ચીજ નથી. મારી ચીજ હોય તો મારાથી જુદી ન પડે. મારી ચીજ તો કેવી? જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, સુખ, પ્રભુતા, વિભુતા, એ મારી ચીજ છે. આવા ધર્મી જીવની દ્રષ્ટિ ધ્રુવ પર હોવાથી, સ્વભાવમાં જેનો એકલો આનંદ અને જ્ઞાન ભેરો છે, એવા સ્વભાવ પર દ્રષ્ટિ હોવાથી એની પર્યાયમાં વિતરાગતા પ્રગટ થાય છે. એને પુણ્ય અને પાપ એ કર્મરસનું સ્વામીપણું છૂટી ગયું છે. આવે છે પુણ્ય અને પાપ, શુભાશુભ ભાવ ભૂમિકા અનુસાર, પરંતુ એનું સ્વામીપણું છૂટી જવાથી તે કેવળ ને કેવળ જ્ઞાતા જ રહેશે. અહીં કહે છે, પુણ્યના પરિણામ કરો, દયા, દાન, વ્રત, તપ, ભક્તિના. અત્યારે તો એ જ વાત ચાલે, એનાથી કલ્યાણ થશે. અહીં કહે છે, પુણ્યના પરિણામને પોતાના માને એ મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાની છે, અને એ અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય છે, અને એ અજ્ઞાનમય ભાવને કારણે તે કર્મનો બંધ કરે છે. અને જ્ઞાની એ પુણ્ય પરિણામને કર્મનો રસ માને છે, પોતાનો રસ માનતો નથી. પોતાનો રસ તો શાંત અને આનંદ સ્વરૂપ છે. પોતાના
સ્વરૂપનો એને સ્વીકાર નથી અજ્ઞાનીને, શુભ અશુભ ભાવનો સ્વીકાર છે, અને એ અજ્ઞાન ભાવ નવા કર્મ બંધનનું કારણ છે. અને જ્ઞાનીને એ ભાવ મારા નથી, એ તો કેવા છે, એનો જ્ઞાતા જ રહે છે. તેથી તે કર્મોને કરતો નથી. કર્મ શબ્દે પુણ્ય પાપ, ભાવ કર્મ, શુભ અશુભ કર્મને એ કરતો નથી, એટલે કે થતા નથી. અહીં જળ કર્મની વાત નથી, શુભ અશુભ ભાવને કરતો નથી, તેથી જ્ઞાનમય ભાવથી કર્મ બંધન થતું નથી. કીધું ને, પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો, તેથી કરે ને કર્મને. એ શુભાશુભ ભાવ થોડા થયા, એની પણ નિજરા થઈ જાય છે, એટલે કે છૂટી જાય છે. પોતાનું સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટામાં રહેતા એ છૂટી જાય છે. અને 66 નંબરના કરસમાં શું કીધું? આ 126 અને 127 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. તો 66 નંબરના કરસમાં કહે છે, જ્ઞાનીના કેમ ભાવ બસ જ્ઞાનમય સો હોય, વરી એના કો ભાવ કા જ્ઞાન રહિત ન હોય. પ્રશ્નો થાય ને, અજ્ઞાનીના ભાવ સો અજ્ઞાનમય જ હોય, વરી એના કો ભાવ કા જ્ઞાન સહિત ન હોય. તો કે છે કે જ્ઞાની જે જીવ છે એને કેમ જ્ઞાનમય જ ભાવ હોય છે, એને કેમ જ્ઞાનમય આનંદમય શાંતિમય પરિણામ જ હોય છે? શિષ્યનો પ્રશ્ન થાય, અન્ય કેમ થતા નથી? જ્ઞાનીને રાગ દ્વેષ આદિ અજ્ઞાનમય ભાવ કેમ થતા નથી? અજ્ઞાનીને સર્વભાવ અજ્ઞાનમય જ કેમ હોય છે? જેને આત્માના આનંદ સ્વરૂપની ખબર નથી અજ્ઞાનીને, એને અજ્ઞાનમય ભાવ જ કેમ હોય છે? એને અન્ય કેમ નથી થતા? અજ્ઞાનીને જ્ઞાનમય વિતરાગમય ધર્મમય ભાવ કેમ નથી થતા? અને જ્ઞાનીને અધર્મ એટલે અજ્ઞાનમય ભાવ કેમ થતા નથી? બસ આ પ્રશ્ન છે. એના ઉત્તર રૂપે 128 અને 129 નંબરની ગાથા, એનો આજ આપણે હરિગીત લઈ લો. હરિગીત લઈ લો, થોડું સમજીને કાલે એનું સંક્ષિપ્તમાં પહેલા થોડું શું કહેવા માંગે છે? જ્ઞાન, કારણ કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે, એટલે જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય જ હોય છે. કારણ કે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ ઉત્પન્ન થાય છે, એટલે અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય જ હોય છે. આત્મખ્યાતિની અંદર આચાર્ય અમૃતચંદ્ર દેવે ભાવ વ્યક્ત કર્યો કે ખરેખર અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળા અજ્ઞાનમયતાને નહીં ઉલ્લંઘતા ટકા તે અજ્ઞાનમય જ હોય છે. તેથી અજ્ઞાનીના બધા ભાવો અજ્ઞાનમય જ હોય છે. અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળા જ્ઞાનમયતાને નહીં ઉલ્લંઘતા ટકા એ જ્ઞાનમય જ હોય છે. તેથી જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય જ હોય છે. એટલે આચાર્ય જયસેનજીએ તાત્પર્ય વૃત્તિની ટીકામાં લખ્યું, ઉત્પાદન કારણને અનુસરીને જ કાર્ય થાય છે. કે જ્ઞાનમય ભાવોમાંથી જ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય. નિશ્ચય રત્નરૂપ જે જ્ઞાન ભાવો છે એમાંથી મોક્ષ પર્યાય રૂપી જ્ઞાન પર્યાય જ ઉત્પન્ન થાય, જ્ઞાન ભાવ જ ઉત્પન્ન થાય. જેવી રીતે જવના બીજમાંથી જવ જ ઉત્પન્ન થાય. જવના બીજ વાવાથી બાસમતી ચોખા ઉત્પન્ન થતા નથી. એટલે કે અજ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ ઉત્પન્ન ન થઈ શકે. એ વાતની પછી આચાર્ય અમૃતચંદ્ર દેવે 67 નંબરના કરસમાં લખ્યું કે અજ્ઞાનીના સ્વભાવ તે અજ્ઞાનમાંથી જ નીપજે, ને જ્ઞાનીના સ્વભાવ તો સદજ્ઞાનમાંથી જ નીપજે. એટલે કે જ્ઞાનીના સઘળા ભાવો જ્ઞાનથી રચાયેલા હોય છે, અને અજ્ઞાનીના બધા ભાવ તે અજ્ઞાનથી રચિત હોય છે. તો કે ચોથા ગુણસ્થાન વર્તી કૃષ્ણનો શું ભાવ છે, આશય શું છે કે ચોથાથી ગુણસ્થાન વર્તી જ્ઞાની જીવો ચારિત્રની કમજોરીથી જે ભૂમિકા અનુસાર રાગદ્વેષ આદિ ભાવોનું પરિણમન જોવામાં આવે છે,
શુભ અશુભ ભાવોનું પરિણમન જોવામાં આવે છે ભૂમિકા અનુસાર. તો કારણ કે જ્ઞાની જીવને તે રાગાદી હોવા છતાં પણ તે અનંત સંસારને ઉત્પન્ન કરનાર મિથ્યાત્વ આદિનો એને બંધ થતો નથી. કેમ કે એને મિથ્યાત્વ અને અનંત સંબંધીનો અભાવ થઈ ગયો છે. ચારિત્ર મોહ સંબંધી જેને પણ જે પણ બંધ થાય છે તે અતિ અલ્પ હોય, તે અનંત સંસારનું કારણ નથી. એટલું છે કિંચિત મેક્સિમમ ઉત્કૃષ્ટ કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્ત. તો અનંત સંસારનું કારણ હોતું નથી. આ કારણથી એને બંધમાં ગણ્યા જ નથી. આની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે લેશું અને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 128, 129 અને 67 નંબરનો કલશ એને જોશું. આપણે પણ આપણા ભગવાન આત્માને અનુસરીને એને લક્ષ્યમાં લઈને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો એક થતો પૂરો કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. નમો લિંગટણં નમો સિદ્ધણં નમો હૈરણં નમો વજણં નમો લોય સ્તવ શ્રવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી બંતો ધર્મો મંગલમ ચત્તારી લોકોત્તમા અરિહંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા શાહો લોકોત્તમા કેવલી બંતો ધર્મા લોકોત્તમા ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી બંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય.